યસ ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ ધોરણ 12 કોમર્સ 12 સાયન્સ વિદ્યાર્થી મિત્રો વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 6 ચાલી રહ્યો છે આપણો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર હેલન કેલર. તો આપણે બીજા જે વિડીયો છે આપણો બીજા નંબરનો યુનિટ નંબર 6માં વિડીયો નંબર 2માં આપણે જે છેલ્લે જોયું ફરીથી યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો આ પેરેગ્રાફની અંદર અહીંયા જણાવવામાં આવે છે કે લાખો યુવાનોએ જિંદગી ગુમાવવી પડશે, બીજા લાખો યુવાનોને આખા જીવનની અપંગતા અને અંધાપો મળશે, જે આપણે જોયું. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણને બતાવવામાં આવે છે પેઢીઓનો વારસો અને પ્રાપ્તિઓ એક જ ક્ષણમાં વેરવિખેર થઈ જશે. જનરેશનની વાત કરી, સ્વેપ્ટ અવે. ઓકે, તો આ બધું એક ક્ષણમાં બધું જ જતું રહેશે અને આ બધા દુઃખો પર આંસુ સારનારું પણ કોઈ નહીં હોય. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય જો તમે એ દેશ માટે મરી ફીટો કે જેણે તમને ભોજન કપડાં વિદ્યાર્થી મિત્રો, ભોજન, કપડાં, મકાન અને લાગણીઓની હૂંફ આપી છે. અહીંયા તમે જોઈ શકો છો ફેડ, ક્લોઝ, હાઉસ એન્ડ વાર્મ યુ હૂંફ આપી છે, તથા તમારા બાળકોની સંભાળ લીધી ને તેમને ભણાવ્યા, અહીંયા એજ્યુકેટ કર્યા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ઓકે, આપણે આ લાસ્ટમાં જોયું ચિલ્ડ્રન એજ્યુકેટ, ચેરિશ યોર ચિલ્ડ્રન. તો આ બધું સમજી શકાય છે. પણ હું માનું છું કે મનુષ્યના સંતાનો પૈકી કામદારો સૌથી નિસ્વાર્થી હોય છે. મનુષ્યના સંતાનો જે છે એમાં કામદારો જે છે વર્કર્સ એ સૌથી નિસ્વાર્થી હોય છે. અને ખરેખર એવું હેલન કેલર કહે છે આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે તેઓ બીજાના રાષ્ટ્ર, ખંડ, સ્વતંત્રતા અને ખુશી માટે જીવે છે. they toil and live and die. વિડીયો નંબર 3 શરૂ થાય છે. તો ફોર ધેર પીપલ્સ કન્ટ્રી, તેમના લોકોનો જે દેશ છે એના માટે લોકો સખત મહેનત કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. કોણ? આ વર્કર્સ વિદ્યાર્થી મિત્રો. અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. બીજા જે લોકો છે એ બીજા લોકોના જે દેશ છે, જે કન્ટિનેન્ટ્સ છે, જે ખંડો છે, જે બીજા લોકોની સ્વતંત્રતા, આઝાદી છે, બીજા લોકોની હેપીનેસ, સુખાકારી છે, એ બધા માટે કામ કરતાં વર્કર્સ સખત મહેનત કરે છે, હાર્ડ વર્ક કરે છે, મૃત્યુ પામે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. કામદારોને પોતાની સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10, 8 hours a day. ખરેખર તે લોકો ફ્રી નથી. દે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી, તેઓ ફ્રી નથી. જ્યારે કામની સરખામણી કરવામાં આવે, કામ સાથેની સરખામણી કરવામાં આવે, એ લોકો 12 કલાક દિવસના, 10 કલાક, 8 કલાક સખત મહેનત કરે છે. એ લોકો ફ્રી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. એક્ઝોસ્ટિંગ, થાકીને લોથપોથ થઈ જવું, સખત મહેનત કરીને થાકીને, ટોઇલ હાર્ડવર્ક, સખત હાર્ડવર્ક કરીને થાકીને લોથપોથ થઈ જાય, છતાં પણ એ લોકો બીમાર થાય છે. એ લોકો ઘરે જો આરામ કરે તો એના પૈસા પણ એને ચૂકવવામાં આવતા નથી, એને પૈસા આપવામાં આવતા નથી. એ લોકો ખરેખર ફ્રી નથી, એ લોકો શોષણનો ભોગ બને છે. યસ, હેલન કેલર કહે છે આ બધી બાબતો. They are not free compared to work. Yes, dear students, they are not free when their children must labor in mills and factories or strive. ખરેખર એ લોકો મુક્ત નથી, કારણ કે આ ગરીબીની ચક્કરમાંથી બહાર નીકળવા માટે, BPL બિલો પોવર્ટી લાઇનના ચક્કરમાંથી બહાર નીકળવા માટે એ લોકો પાસે પૈસા નથી, એટલે એ લોકો એજ્યુકેશન પોતાના બાળકોને આપી શકતા નથી. સરકાર એ લોકો માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, પણ એની માહિતી એ લોકો સુધી પહોંચતી નથી. આવા કેટલા બધા કારણોને કારણે ગરીબીમાં પીસાતા એજ્યુકેશન નહીં હોવાને કારણે આગળનું જનરેશન પણ મુશ્કેલીમાં મુકાય છે. એટલે એ લોકો નથી સમજતા, એટલે એમના બાળકો પણ મજૂરી કામ કરે છે. એમના બાળકોને મિલમાં, કારખાનાઓમાં કેટલીક વાર ભૂખે મરવાનો વારો આવે છે. એન્ડ વેન ધેર વુમન મે
બી ડ્રાઈવન બાય પુવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ. અરે એમની જે સ્ત્રીઓ છે વિચારી, એમની સ્ત્રીઓને પણ ગરીબીમાં જીવવું પડે છે. શરમજનક સ્થિતિમાં આપણે ઘણી બધી મહિલાઓને, વિદ્યાર્થી મિત્રો, ફૂટપાથ ઉપર ગરીબીમાં, ઝૂંપડપટ્ટીમાં, જેને કહેવાય કે ખરેખર આપણા રૂવાટા ઊભા થઈ જાય, હૃદયમાં દયા આવી જાય એવી સ્થિતિમાં આપણે સ્ત્રીઓને જોતા હોઈએ છીએ. તો એમના માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણે વિચારવું જોઈએ અને આપણાથી બની શકે એટલું સારું કાર્ય કરવું જોઈએ. They are not free when they are club and imprisoned. તેઓ ખરેખર મુક્ત નથી. અહીંયા ક્લબ એટલે મંડળી નહીં, પણ અહીંયા ફટકારવું, લાકડી વડે મારવું, ક્લબેડ એન્ડ ઇમ્પ્રિઝનેડ, એમને જેલ પણ કરી દેવામાં આવે છે. બિકોઝ ધે ગો ઓન સ્ટ્રાઇક, કારણ કે તેઓ હડતાલ પર જાય છે, હડતાલ પાડે છે. ફોર એ રાઇઝ ઓફ વેજીસ, અરે એમના પોતાના વેતન માટે, એમના પોતાના પગાર માટે, એ વધારો માટે, પોતાનો પગાર વધારા માટે એ લોકો હડતાલ ઉપર જાય છે ભેગા થઈને. તો એમને લાકડીઓ વડે મારવામાં આવે, જોડવામાં આવે, એમને જેલમાં પણ ધકેલી દેવામાં આવે છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, એક જે પાયાનો ન્યાય છે, ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ્સ, એક મનુષ્ય જાત માટે એમનો મૂળભૂત અધિકાર છે. રાઇટ એટલે અધિકાર છે, એમના માટે એ લોકો લડે છે, ન્યાય મેળવવા માટે જાય છે, અને એની સાથે આવી હાલત પણ થાય છે. તો આ વર્કરોની હાલત છે વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા હેલન કેલર જણાવી રહ્યા છે. યસ, we are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. ખરેખર આપણે લોકો મુક્ત નથી. ઓકે, રિયલ ફ્રીડમ જે છે આ પાઠમાં નિબંધ પૂછાય છે, રિયલ ફ્રીડમ. ઓકે, અને રિયલ ફ્રીડમ જે છે એ પણ શોર્ટ નોટ IMP છે. તો ખરેખર આપણે મુક્ત નથી, આપણે ફ્રી નથી. અનલેસ એટલે જો નહીં તો. જો જે એક્ઝિક્યુટ છે, જે કાયદા કાનૂન બનાવનારા જે છે, રિપ્રેઝેન્ટ કરનારા જે છે, જે અધિકારીઓ છે, એને એક્ઝિક્યુટ નહીં કરે, બરાબર રીતે એનો અમલ નહીં કરે. ઓકે, જે ફ્રેમ બનાવી છે કાયદા કાનૂનની, ઓકે, સંવિધાન પ્રમાણે, જો એને એ લોકો બરાબર નહીં ફોલો કરે અથવા તો કાયદા કાનૂન રીતે કામ નહીં કરે, તો અમુક લોકો ખરેખર જે વર્કર્સ છે અને બીજા જે વીક વ્યક્તિઓ છે, નબળા વ્યક્તિઓ છે, મહિલાઓ છે, બાળકો છે, ઓકે, ગરીબો જે છે, અનએજ્યુકેટેડ જે લોકો છે, એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે, એવું હેલન કેલર કહે છે. એટલે કાયદા બનાવનારે અધિકારીઓએ પણ એમાં રસ લેવો પડશે, અને આ લોકો જે જીવન જીવે છે, વર્કર્સને બધા જે વાત કરીએ, એ લોકોનું જીવન સારું જાય, એ લોકો સરસ મજાનું જીવન જીવી શકે એવા કાયદા કાનૂન જે રિપ્રેઝેન્ટ થયા છે, ઓકે, એને અમલમાં પણ મૂકવા જોઈએ, એનો રસ દાખવવો જોઈએ. ધ બેલોટ ડઝ નોટ મેક એ ફ્રી મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ. ખાલી મત જે છે ને, બેલોટ એટલે મત આપવાથી તમે મુક્ત નહીં બની શકો. તમારો જે પગાર છે, તમારું જે વેતન છે, એની ગુલામીમાંથી તમે બહાર નહીં આવી શકો. There has never existed a truly free and democratic nation in the world. જો દુનિયામાં, વિશ્વની અંદર જે સ્વતંત્ર બાબત છે, રાષ્ટ્રની જે લોકશાહી છે, એ મુક્ત લોકશાહી સાચી, ઓકે, અસ્તિત્વમાં નહીં આવે જ્યાં સુધી આ બધી જ વસ્તુનો અમલ નહીં થાય ત્યાં સુધી. આપણે એમ માનીએ છીએ કે આપણે લોકશાહી છીએ, આપણો દેશ લોકશાહી છે, પણ લોકશાહીની સાથે સાથે આ બધી બાબતોનું જે હેલન કેલર કહે છે એ પ્રમાણે જો બધું જે યોગ્ય રીતે થવામાં શરૂ થઈ જાય, ચાલુ થઈ જાય, તો ખરેખર એક સ્વતંત્ર એક લોકશાહી રાષ્ટ્ર બને. From time immemorial, men have followed with blind loyalty with strong men who had the power of money and of armies. ખરેખર અહીંયા there has never existed, yes, from time immemorial, સમય જાય છે અને અવિસ્મરણીય, ઇમમેમોરિયલ, અવિસ્મરણીય જે પુરુષો આને ફોલો કરતા જાય છે, અને એ પણ અંધ રીતે અને વફાદારીની જેમ, જે લોકો બહાદુર લોકો છે, જે લોકો મજબૂત લોકો છે, જે લોકો સ્ટ્રોંગ છે, જેનું અહીંયા કંઈક ચાલે છે, ઉપજે છે, એની આગળ બિચારા થઈ જાય છે અને એની હામાં હા મિલાવે છે અને એના ગુલામ બનીને રહે છે. અને જેની પાસે પૈસાદાર જે લોકો છે, જે જમીનદાર જે લોકો છે, જે લોકો ખૂબ જ રીચ છે, એની પાસે શક્તિ છે, પાવર છે, અને એની પાસે આર્મી છે, એટલે કે માણસો છે, ઓકે, કે જે કંઈ પણ કરી શકે એમના ઈશારે. તો
જે આવા વર્કર્સ છે, ગરીબ છે, એ લોકોને એના હુકમો માનવા પડે છે અને આવી રીતે જિંદગી જીવવી પડે છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ વિથ ધેર ઓન ડેડ. અરે યુદ્ધના મેદાનની અંદર બેટલફિલ્ડ્સ, યુદ્ધના મેદાનમાં પણ ઢગલા થઈ જાય છે, પોતાના જ માણસોના ડેડ બોડીઝ હોય છે. They have tilled the lands of the rulers and have been robbed of their fruits of their labor. ખરેખર એ લોકો જે શાસકો છે, શાસકોની જમીન ખેડે છે, જમીન ટીલ કરવું, જમીન ખેડે છે, એમાં સખત મજૂરી કરીને એ લોકો પાક ઉગાડે છે અને પછી એ લોકોને લૂંટી લેવામાં આવે છે. જ્યારે એના પાકની અંદર ફ્રૂટ ખાવાનો વાળો આવે છે, એટલે કે સારો પાક ઉગે અને સારા પૈસા મળશે એવી આશા હોય છે, જેને કહેવાય છે ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. લેબર એટલે મજદૂરી. તો મજદૂરી કરવાનો, જ્યારે મજદૂરી કર્યા બાદ એને જે ફળ ખાવાનો વારો આવે છે, ફ્રૂટ્સ ખાવાનો વારો આવે છે, ત્યારે ફરીથી એ લોકો લૂંટાઈ જાય છે અને હતા એ જ સ્થિતિમાં પાછા મુકાઈ જાય છે. They have built palaces, pyramids, temples, cathedrals that held no real shrine of liberty. ખરેખર તે લોકો બધું બનાવે છે, આ કામદારો બનાવે છે, આ મજદૂરો બનાવે છે. એક સામાન્ય માણસ કે એક જેને કહેવાય એજ્યુકેટેડ માણસ જે છે એ મોટી મોટી બિલ્ડિંગો ઉપર ચડીને એનું કામ નથી કરતો. પછી એ બુર્જ ખલીફા હોય કે ગમે તેવી મોટી ઇમારતો હોય, પણ ત્યાં મજદૂરો કામ કરે છે. કંઈ મોટી મોટી રેસિડેન્સી બને છે, તો આવી રેસિડેન્શિયલ જે સોસાયટીઝ છે બધી, એમાં મજદૂરો એની અંદર કામ કરતા હોય છે, ટાવરોની અંદર. તો એ લોકો સખત કામ કરી શકે છે. મોટા પિરામિડ બનાવવાના હોય, દાખલા તરીકે ઇજિપ્તના પિરામિડ તમે જોયા હશે, તો મોટા પિરામિડ્સ બનાવવાના હોય, સારા સારા મંદિરો બનાવવાના હોય, સારી સારી દેવળો જેને કહેવાય ચર્ચિસ, તો એને કેથેડ્રલ્સ કહેવામાં આવે છે, એ બનાવવાના હોય, એમાં મજદૂરો જોઈએ. એન્ડ નો રિયલ શ્રીન ઓફ લિબર્ટી. અને ખરેખર એને સ્વતંત્રતા જે લોકો બનાવે છે, આ મજદૂરો, એ મજદૂરોને ખરેખર એની સાચી ઓળખ મળતી નથી અને સાચી જે હકીકત છે એ અહીંયા સ્વતંત્રતાનું મંદિર જેને કહેવાય કે સાચું નો રિયલ શ્રીન ઓફ લિબર્ટી, સાચું સ્વતંત્રતાનું મંદિર તેમના માટે તો બનતું નથી, કેમ કે તેઓ સખત ગુલામી કરી રહ્યા છે, સખત મહેનત કરી રહ્યા છે અને આ મજદૂરો કરી શકે છે. એટલે હેલન કેલર કહે છે કે આવી અન્યાય સામે આપણે સ્ટ્રાઇક કરવી જોઈએ. ચલો અહીંયા વિડીયો નંબર 2 પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો બાય, સી યુ સૂન.